એક આપવાળા પહોંચ્યા હતા બોટાદની અંદર, એક પણ બોટાદનો ખેડૂત નહોતો. આજુબાજુના જિલ્લામાંથી ભેગા કરી હંગામો કરના ही हमारा काम है. દિલ્હીમાં કર્યું, પંજાબમાં કર્યું, ને હવે ગુજરાત માટે ખૂબ રેડ સિગ્નલ છે. મિત્રો, હું તમને અત્રે ચેતાવવા પણ આવ્યો છું. કોઈ પણ આવા ખોટા ચાંસામાં ના આવતા. ખોટા પ્રલોભનો અને કેવળ હંગામો કરી અને રાજનીતિ કરવા વાળાથી ચેતજો મિત્રો. ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈનું નિવેદન સાંભળ્યું. એમણે એમ કીધું કે આ ષડયંત્ર છે, આ એક કાવતરું છે. ગુજરાતના લોકોને ચેતવવામાં આવે છે કે આમાં ફસાતા નહીં. મંત્રીશ્રીએ એવું પણ કીધું કે આ જે સભા થઈ એમાં સ્થાનિક કોઈ માણસ નહોતો. મારું ભાજપી કડદા પાર્ટીના માનની મંત્રીશ્રીને પૂછવાનું છે કે જો કોઈ સ્થાનિક માણસ ત્યાં સભામાં ન હતું તો તમારી ભાજપી કડદા પાર્ટીની પોલીસે ઘરમાં જઈને નિર્દોષ માણસોને બેરહેમીપૂર્વક શા માટે માર્યા? જ્યારે મંત્રી જાહેરમાં એવું બોલે છે, કડદા પાર્ટીના મંત્રી, કે કોઈ સ્થાનિક માણસ હતો જ નહીં ત્યાં, તો પછી તમારી પોલીસને નથી ખબર કે સ્થાનિક માણસ નતો? તમને ખબર છે કે સ્થાનિક નતું કોઈ, તો તમારી પોલીસે સ્થાનિક માણસોને માર શા માટે માર્યો?